ગાંધીનગરના કલોલમાં 3 પેટ્રોલ પંપના માલિકે 2 માસૂમ દીકરીઓ સાથે જીવન ટૂંકાવ્યું. કેનાલમાંથી મૃતદેહો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સામૂહિક આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. ખરેખર આ કિસ્સો ખૂબ જ દર્દનાક છે, કારણ કે આ કિસ્સામાં માત્ર એક 8 વર્ષની તથા બીજી 5 વર્ષની ઉંમરની એમ 2 માસૂમ દીકરીઓ સાથે લઈને પિતાએ સામૂહિક આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો કલોલ તાલુકાના બોરીસણા ગામમાં વસતા ધીરજભાઈ દેસાઈએ તેમની 2 માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. જે તપાસ દરમિયાન પોલીસને આજે નર્મદા કેનાલમાંથી 2 દીકરીઓના મૃતદેહ મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ બાબતે વણ ઉકેલ્યા સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જાણવા મળશે.